ભાઈ એટલે મેં કોઈ ગાડી રિપેરિંગ કરે કે એટલે તો અહીંયા અમે શું મંજીરા વગાડીએ છીએ આ આવડું મોટું ગેરેજ લઈને બેઠા તો ગાડીઓ રિપેર કરતા હોય ને કઈ અમથા થોડા બેઠા હોય હાલો રિપેર કરી દો એટલે ભાઈ આ સોમો આવવાને જ ગાડી બંધ પડી છે સોમો નો આવતો હોય તો સારું એટલે ભાઈ ચોમાસું આવે ને એટલે સારું છે નકર ખાવાના વાંધા પડે પીવાના વાંધા પડે અને ધોવાના વાંધા પડે તો એલા ભાઈ તમારી ગાડી બંધ ન પડે તો અમારું કેવી રીતે હાલે અમારે કઈ બાજુ છોકરાને મોહળ તો મેકવા નહીં જવાય એટલે ભગવાન હવના ધંધા પ્રમાણે હવનું હાક્યાસ કરે કીડીને કણને હાથીને મણ મળી જ રે આમાં પલ્લક ખરાબ થઈ ગયેલો છે ભાઈ આપણી પાસે ઓરિજિનલ 200 રૂપિયા વાળો છે તમે કહેતા હોય નાખી દો મેં તો ઓલી ગેરેજ પછાનો જ નખાયો હતો એલા ભાઈ એ બધા સાલું કંપની ના આવે આપણે સાલું કંપની ની આઈટમ થોડા રાખીએ આપણે ગેરેજમાં આપણે તો ઓરિજિનલ જ રાખીએ તમે કહેતા હોય નાખી દઉં નકર શું રહેવા દઉં તો કાઈ વાંધો નાખી દો ભાઈ આ જોયું ને તમે પસા વાળો પલક નખાયો એમાં અધવિચાળે રહેવાનું છું એવા તો પસા વાળા અમારી પાસે કેટલા પીડ્યા પણ અમે કોઈ અમારા ગ્રાહક ને હેરાન થાય ને એવું ન કરીએ અમે જો આ ઓરિજિનલ જ વસ્તુ નાખી જોઈ જવો હાલો પલક નાખી દીધો છે અને ઓઇલ બદલાવવું પડે એમ છે તમે કહેતા હોય બદલાઈ નાખું બદલાઈ નાખો ને હાલો બદલાઈ નાખું હાલો તમે કયો ઈ ઓઇલ નાખી દો 250 વાળું 300 વાળું 350 400 450 500 250 વાળું નાખો ને આપણે વાડીમાં રાખવાની છે હા 250 વાળું નાખું હાલો તો નાખી દો મને શું વાંધો છે હાલો ભાઈ ઓઇલ બદલી ગયું છે અને મને તો એમ લાગે છે આગલા પાછલા બેરિંગ ગયેલા છે નાખી દો નાખી જો ને ભાઈ હાલો તો નાખી દો વારો હાલો બેરિંગ ફિટ થઈ ગયા છે બીજું કઈ કરવું છે ના ના ભાઈ આ બધું કરાવી તો મારે બાઈ છોકરાને મોહળ મૂકવા જવા દો હે કઈ ન કરાવવું ને ના ના હાલો તો બિલ બનાવી દો હા તો બનાવી દો હાલો ભાઈ પલગ ના 200 રૂપિયા ઓઇલ ના 250 રૂપિયા બેરિંગ ના 200 રૂપિયા અને મજૂરી 220 રૂપિયા એટલે તમારા કુલ 870 રૂપિયા થાય છે એટલે ભાઈ કઈ ઓછું નહીં થાય એટલે ભાઈ ઓછું હું 870 થાય 850 આપી દેજો હાલ્યો કાઈ વાંધો નહીં ભાઈ